એવી રીતે ગાજીએ ને આપણે, ભારત માતા કી, ભારત માતા કી. વિસનગર ખાતે મહેસાણા લોકસભાના આપણા ઉમેદવાર બેન શ્રી શારદાબેનના સમર્થનમાં મળેલી આ સભામાં મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, આપણા સક્રિય સાંસદ જેમણે સંસદમાં ઘણા વર્ષો સુધી ખૂબ સક્રિયતાથી કામ કર્યું છે એનો સાક્ષી હું છું એવા બેન શ્રી જયશ્રીબેન, ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખ શ્રી નીતિનભાઈ, તમારા પ્રભારી, અને હું એને આમ જગડુશા કહું છું એવા ભાઈ શ્રી જગદીશભાઈ પટેલ, અહીંના સ્થાનિક ગણેશ, અમારા ધારાસભ્ય ભાઈ શ્રી ઋષિભાઈ, મુરબ્બી શ્રી પુંજાજીભાઈ, જસુભાઈ, મંચ પર બિરાજમાન સૌ આગેવાનો, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આપ સૌ ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો, પત્રકાર મિત્રો, વડીલો અહીંયા મંચ ઉપર જે છે એમની થોડીક મારે ક્ષમા યાચના કરવાની છે કે મારા કાર્યક્રમોનું શેડ્યુલ ટાઈટ હોવાથી એમને હું નથી સાંભળી શકતો. નહીતર મને થોડું ઘણું અમારા સ્થાનિક આગેવાનોને સાંભળવાની લાલચ હોય, એમને નથી સાંભળી શકતો. અને જે પ્રકારે ચૂંટણીની સમય મર્યાદાઓમાં આપણે કામ કરવાનું હોય છે એટલે મારી જેવા કાર્યકર્તાને તો અગાશીમાં ઘોડા દોડાવવાના હોય, એટલે અમે એને ટ્રાય કરીએ, કોશિશ કરીએ. હું હમણાં આનાથી આગળ આપણે વિજાપુર હતો, ત્યાં સભા કરીને આવ્યો ને શારદાબેન ત્યાં મારી સાથે જોડાણ હતા. પછી મેં એમને કહ્યું કે હું વિસનગર જવાનો છું, પણ એમનો પ્રવાસ ત્યાં ગોઠવાયેલો છે, એટલે મને કે હું અહીંયા વિસ્તારમાં ફરું છું ને હું તો પછી ત્યાં જઈ આવીશ. પણ એમણે કહ્યું ત્યારે મને ખબર પડી કે આ તો એનું પિયર છે. એટલે અહીંયા તો મને એમ લાગે છે કે તમારે બધાએ એવા ઉમેદવાર આ વખતે તમને મળ્યા છે કે એને કર્યાવર કરવો પડે, સમજીને કરવો પડે. મિત્રો, વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ આપણા ઉમેદવાર છે, એમણે આખા દેશમાં એક અપીલ કરી છે કે ભારતની જનતા મને ફરીથી આશીર્વાદ આપે. એ વાવડ તો અહીં પહોંચી ગયા છે. નરેન્દ્રભાઈ આપણા વડાપ્રધાન પદના ઉમેદવાર છે અને એને વડાપ્રધાન બનાવવાના છે, એ સમાચાર તો અહીં પહોંચી ગયા છે ને. પાછળ બેઠેલા છે ન્યાય પહોંચી ગયા. બીજા કોઈના વાવડ આવ્યા છે વડાપ્રધાન થવાના? લો જઈ પુંજાજી કોઈ છે જ નહીં તો પછી શું કરવાનું? કોઈ વડાપ્રધાનની રેસમાં કોઈ છે જ નહીં. છાનું છપનું એક નામ હાલતું હતું, તેને શરદ પવારજીએ ના પાડી કે રાહુલજી વડાપ્રધાનની રેસમાં નથી, એવું શરદ પવારજીનું નિવેદન આવ્યું છે. 48 કલાક થઈ ગઈ છે, કોઈ કોંગ્રેસ વાળા બોલ્યા નથી, એટલે આપણે માની લેવાનું નહીં હોય. મને તો કોંગ્રેસની આ ઘટનાને કારણે આશ્ચર્ય થાય છે કે જે પાર્ટીએ 60 વર્ષ હિન્દુસ્તાનનું શાસન કર્યું, જે પરિવારમાં 50 વર્ષ વડાપ્રધાન પદું રહ્યું, એ પરિવારનો મોભી અત્યારે ઓલ ઇન્ડિયા કોંગ્રેસના પ્રમુખ હોય અને એવી વ્યક્તિ હિન્દુસ્તાનની લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન પદની રેસમાં છે કે નહીં એવું કોંગ્રેસ વાળા બોલીએ નથી શકતા, બીજા કે છે. શેને માટેની ચૂંટણી છે ભાઈ? વડાપ્રધાન તરીકેની ચૂંટણી કરવાની હોય, એમાં મુખ્ય પાર્ટી વિરોધ પક્ષમાં આપણી કોંગ્રેસ હોય અને એને વડાપ્રધાનની રેસમાં નથી એવું બીજા કહેતા હોય. મિત્રો, આ ચૂંટણી પતશે ને જે પ્રકારે કોંગ્રેસનો સફાયો થવાનો છે, મને તો એવી ભીતિ લાગી રહી છે કે કોંગ્રેસ આગામી દિવસોમાં પ્રાદેશિક પક્ષ થઈ જવાનો છે. આજે નથી બોલી શકતા ને. કોંગ્રેસના લોકો બોલે ને કે અમે રેસમાં છીએ કે નહીં, બીજા લોકો બોલે છે. આ એ શરદ પવાર છો, એમણે એક વખત સોનિયાબેનને ના પાડી હતી. યાદ ન હોય તો યાદ કરાવજો કોંગ્રેસ વાળાને કે એ જ શરદ પવારજી છે, એમણે વિદેશી કુળનો મુદ્દો ઉઠાવીને સોનિયાજી વડાપ્રધાન આ દેશના ન થઈ શકે એવો મુદ્દો ઉપસ્થિત કર્યો તો એ જ પવાર સાહેબ છે. એમણે આ વખતે રાહુલજીને ના પાડી. આપણે તો શરદ પવારજીને અભિનંદન આપી, તમે એક ચોખ્ખું કર્યું.
નાનું મોટું ગરબડ વાળું હોય તેટલા કાંકરા વીણી નાખ્યા. એટલે મતદારોમાં શંકા ના રહે. આવી ચૂંટણીમાં મિત્રો જ્યારે આપણે મત આપવાની 23 તારીખ નજીક આવી રહી છે ત્યારે હું આપની સામે 2-4 મુદ્દા જ શેર કરવા માટે આવ્યો છું. મને ઋષિભાઈ કહેતા હતા કે તમે થોડીક વાત કરજો, અમારા વિસનગરની ચારેય બાજુથી 4 લેન હારે અમે કનેક્ટ થઈ ગયા છીએ. પણ એ તો હવે સ્થિતિ ઋષિભાઈ ફરી ગઈ. ભાજપના રાજમાં અમે વિરોધ પક્ષમાં ધારાસભ્ય તરીકે કામ કરેલું છે એટલે અમને યાદ છે. 2.5 કિલોમીટરનો રોડ મંજૂર કર્યો હોય ને એને ઓલું આપે છે ને શું કે જોબ નંબર. 2.5 કિલોમીટરનો જોબ નંબર અમને આપ્યો હોય ને તો 1 અઠવાડિયું અમે સાપાવાળા ત્યાં ધક્કા ખાઈ લખો ને ધારાસભ્યના ગંભીર પ્રયાસોને કારણે 2.5 કિલોમીટરનો જોબ મળ્યો. હવે અટાણે તો ધારાસભ્ય જો 15 દી ક્યાંક ફરવાઈ ગયો હોય ને તો એના વિસ્તાર હોહરવો 4 લેનનો સિમેન્ટ રોડ સરળ કરતો વિયો જાય. વળતા આવે તો ખબર પડે કે આપણે એના ગામમાં આવ્યા છીએ કે બીજા ગામમાં આવ્યા છીએ. સોટા પાડી નાખે એવા કામ હાલે છે. એટલે એમાં રોડ કેટલા ગણાવવા મારે. અને મિત્રો રોડ તો પછીની વાત છે. મને આજે ખુશી થાય છે મહેસાણાની ધરતી ઉપર જયશ્રીબેન તમારી ઉપસ્થિતિમાં વાત કરતા. તમે એવા શુકનવંતા સંસદ સભ્ય તરીકે દિલ્હીમાં પગ મૂક્યા. આગલી સભામાં વિસાવદરમાં વિજાપુરમાં એક સરપંચ બેઠા હતા. ગામનું નામ કયું હતું? હા, ઓજી વિસ્તારના સરપંચ હતા. એમણે મારું સ્વાગત પણ કર્યું હતું. એ સરપંચને મેં પૂછ્યું, તમારા ગામમાં ભારત સરકારમાંથી કઈ રૂપિયા આવ્યા? સાહેબ ઈ સરપંચે જવાબ આપ્યો જયશ્રીબેન કે મારા ગામમાં 1 કરોડ રૂપિયા આવ્યા છે. આ ચૂંટણી સભાની વાત કરું છું. ચૂંટણી સભામાં નહીં હિંમત ન હાલે કોઈને પૂછવાની કઈ આવ્યું છે કે નહીં. એમ હું તળી બોમ્બ નીકળે ને ઊંધું પડે. એને બદલે મિત્રો હું પુંજાજીભાઈ તો મારા સાક્ષી છે. અહીંયા આપણે એના હાહરિયામાં હોત ને એક વખત એક કાર્યક્રમ કરવા, હા, અને લાઈટ અપાવવાના કાર્યક્રમમાં ગયા હતા. એ મને યાદ છે. તો એ વીજળી આવા નાના પ્રશ્નો અંગે તો આપણે કામ કરતા હતા મિત્રો. પણ આજે પહેલી વખત ચૂંટણીની સભામાં સરપંચ ઉભા થઈને એમ કહી શકે છે કે અમને ભારત સરકારમાંથી કરોડ રૂપિયા મળ્યા છે. એવી આ પહેલી ચૂંટણી છે. પહેલી ચૂંટણી. અત્યાર સુધી આ સરપંચોનું આવું કોઈ દિવસ અમે સાંભળ્યું નહોતું. સરપંચ એટલે ઉપાધિનું ઘર. આ સરપંચ એટલે સંસદની ચૂંટણી કરતા અઘરી ચૂંટણી. ડેલી ગણાય. અને ઈ ડેલીઓની અંદર પાછા હગાવાલા અંદર ના હોય તો એના મત આડાવળા કરાવી નાખે એવી ચૂંટણી હોય. આ હાહરમાંથી દીકરીઓને તેડાવી લે, કાકા ચૂંટણી લડે આવી જઈજો. એવી ચૂંટણી લડીને સરપંચ બેહે. એને ગામમાં એક ટ્રેક્ટર માટીનું નખવું હોય ને તો એના પૈસા પંચાયતો પાસે નહોતા. એ ઘટનાઓના અમે સાક્ષી છીએ. એટલા પૈસા સરપંચો પાસે ન હોય. હું તો એક ગામમાં ધ્વજવંદનના કાર્યક્રમમાં ગયો હતો. તો સરપંચે હું 15 મિનિટ વહેલો ગયો તો ઓફિસમાં બેહાડ્યો. પટાવાળાને મોકલ્યો, પતાહા લઈએ. ગામડામાં શું હોય, દીકરીઓ ને દીકરા ને 1-2 ગીત ગાય, ધ્વજવંદન થાય ને અમારી જેવા વળી ગયા હોય તો ભાષણ કરાવે થોડુંક ને પતાહા વેચીને કાર્યક્રમ પૂરો. આવો નાનો કાર્યક્રમ. પટાવાળો પતાહા લેવા ગયો તો એ આવ્યો 5 મિનિટમાં પાછો ખાલી ઠેલી લે. હવે સરપંચની બે બહાર મળી લેતો તો કઈ વાંધો નહીં. સરપંચ મારી બાજુમાં બેઠા હતા. એમને રોફ માર્યો. એટલે શું કર્યું તો કે શેઠે ના પાડ્યું, પંચાયતને ખાતે પતાહા ઉધાર નહીં મળે. 15મી ઓગસ્ટના પતાહા સરપંચને પંચાયતને ખાતે નહોતા મળતા. ઈ પંચાયતના સરપંચો આજે 2019માં એ ઉભા થઈને એમ કહી શકે છે કે 1 કરોડ રૂપિયા મારા ખાનામાં આવ્યા છે. આવડો મોટો ફેરફાર હિન્દુસ્તાનની ગ્રામીણ વહીવટી વિભાગમાં કરી નાખ્યો સાહેબ. સરપંચોની એવી અઘરી જવાબદારી હતી મિત્રો કે આખા ગામમાં સરનામા વગરના જેટલા મહેમાન આવે ને હંતાય સરપંચના મહેમાન. ડીડીટી વાળા આવે તો સરપંચની કીરે, જમાદાર તપાસ કરવા કોકની આવે તો સા પીવા સરપંચની કીરે, કલેક્ટરનું મુકામ થાય તો સરપંચની કીરે, ડીએસપીનું મુકામ થાય તો સરપંચની કીરે, પ્રધાન ગામમાં આટો મારવા આવે તો એની વ્યવસ્થા સરપંચે કરવાની.
હું ઈશ્વરિયા મારું ગામ છે, અમરેલી જાઉં તો રસ્તામાં આવે, રોડને કાંઠે ગામ છે. જુનાગઢમાં અમારે શિવરાત્રીનો બહુ મોટો મેળો થાય, બધા સાધુઓ ત્યાં ગામમાંથી નીકળે, ઈ રોડને કાંઠે ઉતરે, ઈ સરપંચને નોટિસ મોકલે, બચ્ચું પક્કી રસોઈ સરપંચ કે ઘર લગી ગઈ, તે પાકી રસોઈ સરપંચે દેવાની. આવી વ્યવસ્થાઓ સરપંચ કરતા હતા. પણ લોકશાહીનું પહેલું પગથિયું એ પંચાયત હતી. એ સરપંચોને એક પૈસાનો અધિકાર નહોતો. મિત્રો, આજે નરેન્દ્રભાઈ મોદીએ 5 વર્ષમાં આપણે જેમ 18,000 પંચાયતો છે એમ હિન્દુસ્તાનમાં 2.5 લાખ ગ્રામ પંચાયતો છે. દેશની તમામ ગ્રામ પંચાયતોને 2 લાખ કરોડ રૂપિયા મોકલ્યા. હું તમને બધાને સ્મરણ કરાવું, કોંગ્રેસના વડાપ્રધાન રાજીવ ગાંધી હતા. એમનું નિવેદન હતું, આક્ષેપ નથી, એનું પોતાનું નિવેદન હતું કે હું દિલ્હીથી રૂપિયો મોકલું તો ગામડામાં પોગતા પોગતા 15 પૈસા થઈ જાય છે. આ નિવેદન વડાપ્રધાન પોતાના વડાપ્રધાન એવું કહેતા હતા કે હું દિલ્હીથી રૂપિયો મોકલું, ગામડામાં પોગતા પોગતા 15 પૈસા થઈ જાય. વિચાર કરો, 1 રૂપિયાનું કામ આપણે લખે કેટલા વર્ષ લાગે? તાપસ લંતર હો, હોટિયું ખાઈને ગળિયા પાકા કરેલા, એટલે યાદ છે. અટાણની જેવું નહોતું કે છોકરાને જરીક અમથો ઉશ્કાય હોય તો માન બાપો બે ઊંચું પૂંછડું લઈને નિહેળે જાય. અમારા છોકરાની સાથે અમાનવીય વ્યવહાર કરવામાં આવ્યો છે. તેથી તો આમ હથેળીઓ રખાવતા. વિસ્તાર ગાયકવાડી છે, એ વખતે મફત ફરજિયાત શિક્ષણ ગાયકવાડ સરકારે આપણા વિસ્તારમાં કર્યું હતું. એટલે આપણા વિસ્તારમાં ગરીબ માણસ મળે પણ અભણ ન મળે, એવી વ્યવસ્થાઓ. નું કામ કર એટલે એ વિયો જાય તો નવી ઘોડી નવો દા, કામ એ કઈ થાય જ નહીં. આ અંગે મિત્રો હિન્દુસ્તાનની રાજમાં કોઈ આ ગામડાને મજબૂત કરવા માટેનો વિચાર નહોતો કર્યો. સરપંચો પોતાના ગામમાં એક નાનકડું કામ કરાવવાનું હોય ને તો મેં જોયા છે, ધારાસભ્યોને સંસદ સભ્યોને કરગરતા હોય, અને ધારાસભ્યો સંસદ સભ્યો એની હારે ચૂંટણીમાં કેમ કર્યું છે કાઢે. આ ધારાસભ્યો અને સંસદ સભ્યો સરપંચને ફોન કરે છે. રહેશે તે ઈ ગલીને ઓણ સુંદર વ્યવસ્થા ગ્રામીણ સ્તરની હિન્દુસ્તાનનું શ્રેય આપણા નરેન્દ્રભાઈના ખાનામાં જાય છે. મિત્રો, કોઈએ આવું વિચાર્યું નહોતું.
મત આપો એમ આ વ્યવસ્થાને આગળ લઈ જાવી છે, એટલા માટે મત આપો એમ કહેવા માટે અમે આવ્યા છીએ. આવી રીતે મત માંગવાની કોઈ વ્યવસ્થા નથી. અપશબ્દો, ગાળાગાળી, આક્ષેપો એમ કરીને મત લેવાના. નરેન્દ્રભાઈએ ₹1000 નાખ્યા છે ને, ઈ તમને મિનિટમાં અમારા જિલ્લામાં પૈસા આવ્યા તો સીધો મને ઓળખે. લેવાના હોય ને ભાઈ, ખબર છે, ₹100 2 જોડી સંપલ ગહાય તો ₹100 આવે. એને બદલે 1 મિનિટ મેં કહ્યું કે અમે રકમ એવું તમને લાગતું હોય છે, પણ તમે 60 વર્ષ અહીં બેઠા હતા તો શ્રી સવાઈ લખાયું નથી. ₹1 શુકનનો મૂક્યો. ભાઈએ 6000 આપવાનું નક્કી કર્યું છે. એ એરિયા નક્કી છે, કોને આપવાનું એ ડિફાઇન છે. કોને આપવાના, જેને 7/12 નામ હોય, ખેડૂત ખાતેદાર હોય. એ પેલા નાના ને સીમાંત હતા, હવે બધા ખેડૂત ખાતેદારોને મળશે એવી ચોખવટ સાથે આપવાની વાત કરી છે. આ 72000 કોને દેવાના, તો પેલા તો કોઈ સમજ્યું જ નહીં. પણ એમણે પછી લાંબા દ્રુત વિલંબિત રાગમાં એવી જાહેરાત કરી, ગરીબ માં ગરીબ. એવી કોઈ સાણી છે ગણેશ થેસર વાળાએ બનાવી હોય મને ખબર નહીં, જૂની વિઠ્ઠલ કાકાની એક પેઢી છે. બધા ગરીબ એવું લખે તોય સમજાય, પણ ગરીબમાં ગરીબ એને બધા નહીં દેવાના, એમાંથી 20% ગોતવાના. એટલે આ બધી કસરત કોણ કરશે એ કોઈને ખબર નથી. મારા મનમાં એમ આવ્યું કે BPL વાળાને બધાને આપવાનો કદાચ નિર્ણય કરે. ત્યાં તો સામેથી રિએક્શન આવ્યું કે BPL વાળું તો રહેવા જ દીજો. એમાં તો હોય છે BPL માં ટ્રેક્ટર લઈને હામાં મળે. એ તમારામાંથી જ આ વાવડ બધા પોગાડી દે છે ક્યાંક ને ક્યાંક, એટલે હમાસાર બધા ઉપર મળી જાય છે. એટલે એ હાલે એવું નહોતું. હું વિચારે સીડ્યો તો કે આ કેવી રીતે કરશે. ત્યાં એના એક આગેવાને એક દિવસ ટીવી ડિબેટમાં ગુજરાતના એક નેતા સમજાવતા હતા કે અમારા નેતાની યોજનામાં ભૂલ ન હોય, એણે પાક્કી વ્યવસ્થા કરી છે. ₹12000 આવક જેની ઓછી હશે એમાં જેટલા ઘટતા હશે એટલા ભારત સરકાર આપી દેશે. એટલે આ મારી સામે બેઠા છે એને લગભગ આમાં કાંઈ, ભાઈ હું ગોતણે સીડ્યો કે આમાં ઓછા 12000 વાળા કોણ હશે. તો મને યાદ આવ્યા ઓલા મનરેગામાં કામે ચડે છે, એને ₹300 મળે. એટલે મને એમ લાગ્યું કે 300 લખે એને 10000 થાય. એટલે 12000ની સીલિંગ છે, એમાંથી આ 10000 બાદ કરવાના. એટલે આપવાના કેટલા રહે, કહેવાના કેટલા 72, આપવાના 2. કેવી ચિગમ છે, ગળા હેઠીએ ન ઉતરે ને થૂકાય નહીં. આવી રીતે મત લેવાના. દેશની જનતા સમક્ષ તમે આવી યોજનાઓ મૂકીને મતની છેતરપિંડી કરનારી કોંગ્રેસને મિત્રો એના પાયામાંથી ઓળખો, એટલા માટે હું તમારી વચ્ચે આવ્યો છું. મિત્રો, આ કોંગ્રેસ પાર્ટીએ જે પ્રકારે છેલ્લા 1 વર્ષથી એનું જે વર્તન છે ને મિત્રો, એને થોડુંક સાવધાનીપૂર્વક જોવાની આવશ્યકતા છે. આ 72000 વાળા રૂપિયા વાળી એજન્ડાની આઈટમની હેઠે એણે એવું લખ્યું છે કે અમે અફસાનો કાયદો રદ કરી નાખશું.
આપસાનો કાયદો એટલે શું છે મિત્રો? જવાનોને આપણે મોકલીએ છીએ એને આ કાયદા હેઠે પ્રોટેક્શન છે. આ કાયદાને કારણે અહીંયા કોકને પકડી શકે, અટકમાં લઈ શકે, પૂછપરછ કરી શકે. વાહે હાથ બાંધીને આતંકવાદીઓની સામે ઊભું રહેવાનું, એવી દશા લાવવા માટેની કોંગ્રેસની માનસિકતા છે કે અમે જેમ 2.5 એકર વાળી આંટ, 2 હેક્ટર વાળી જે આંટ હતી, શું હતું, ખેડૂતોમાંથી અમને રજૂઆત મળી હતી એટલે અમે એનો સુધારો એજન્ડામાં નાખ્યો. તમને આ આપસાનો કાયદો કાઢી નાખવા માટેની માગણી તમારી પાસે કોણે કરી છે એની જાણ હિન્દુસ્તાનની જનતાને કરો. તમે કહો અમને આણે કીધું છે, મહેસાણા વાળાએ કીધું છે, કહો પછી માગણી કરો મતની. મિત્રો, આ કોને ખુશ કરવા માટે કોંગ્રેસો આવા એજન્ડા બહાર પાડે છે? મિત્રો, એના ચરિત્રને ઓળખો. અહીંયા જુદા જુદા બાના નીચે મત માંગવા આવતા કોંગ્રેસી આગેવાનોને પૂછજો કે તમારા નેતાઓ એના માટે કેવા શબ્દો વાપરે છે એ યાદ છે તમને? તમને ના ખબર હોય તો એને કહેજો કે અમે યાદ કરાવીએ. કાશ્મીરમાં આપણા જવાનો આતંકવાદીઓને મોત માટે આપણા જવાનો અંદર ઉતરે ને ત્યારે એના લુખાઓ આતંકવાદીઓના રક્ષણમાં આપણા જવાનો ઉપર પથ્થરમારો કરે છે. આ દ્રશ્યો તમે ટીવી ઉપર જોવો છો. આ પથ્થરમારો કરતા એકને આપણા કમાન્ડરે પકડી લીધો, પકડીને જીપના હુડ ઉપર બેહાર્યો, બેહારીને થોડીક સર્વિસ કરી. સર્વિસમાં ચૂંટણી છે એટલે માપે મારે કેવું પડે. હું કેવડાવા જાય ત્યાં કઈ કે જીકો. મિત્રો, આ સમાચાર કમાન્ડરે એક લુખાને જીપ ઉપર બેહારીને હમો કર્યો. દિલ્હી કાશ્મીરની અંદર ગુંડાગર્દી કરે છે. તમારા મનમાં છે શું સેના માટે? જવાનોને ગુંડા કહેનારી કોંગ્રેસને 23મી સ્ટ્રાઇક ને આ બધું તો કઈ બહુ ઠીક નથી લાગતું. એના પુરાવા આપવા જોઈએ. એટલે આ માળા માણા, તને ખ્યાલ છે આ સર્જિકલ સ્ટ્રાઇક છે હું? આ કઈ કોઈકને મનમાં આવે ને દોડીને ઘરી જાય ને ખાનગી મારીને વી આવે ને એવું નથી. આ આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ દુશ્મનની હદમાં જઈને દુશ્મનના નાગરિકોને નહીં કશું નુકસાન કરીને એની વચ્ચેથી આતંકવાદીને શોધીને એને મારીને સહી સલામત પાછા આવે એનું નામ સર્જિકલ સ્ટ્રાઇક છે. એના પુરાવા તમારે જોઈ છે. હવે સર્જિકલ સ્ટ્રાઇક કરવા જાય આપણા જવાનો એટલે આવું કર્યા પછી એને ત્યાં ઉતરવાનું, ઉતરીને ત્યાંના સરપંચને બોલાવવાનો, નજીકમાં જે ગામ હોય એને બોલાવીને કહેવાનું ભાઈ અહીંયા આવીને ગણ જરાક કેટલા આલિયા માલિયા મેર્યા છે.
અને એની એક પાવતી આપ ગ્રામ પંચાયતનો સિક્કો મારી. હું ભારત જઈશ ત્યારે ત્યાં અમને પૂછશે કે તમે શું કરીએ એવા, એવી જીવાત હજી હિન્દુસ્તાનમાં જીવે છે. આ લોકોને સજા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? મિત્રો, આ ચૂંટણી ખૂબ ગંભીરતાથી લેજો. દેશની સીમાઓની સુરક્ષા કરવા માટે અને આતંકવાદીઓને જવાબ આપવા માટે આપણા નરેન્દ્રભાઈએ સેનાના વડાઓને કહી દીધું છે કે તમને ઠીક લાગે ન્યા અને ઠીક લાગે એવી રીતે ઠોકી નાખજો, એમાં અહીં પૂછવાની જરૂર નથી. એટલે એની હવે આપણે ઉપાધિ કરવાની જરૂર નથી. પણ અહીંયા હવે આપણે એ ધ્યાન રાખવાની જરૂર છે કે અહીંયા બૂથમાં તમે કાંઈ કરી શકો. હું અમારા તમામ આગેવાનોને વિનંતી કરું છું કે આ ચૂંટણીમાં ટાર્ગેટ કરીને એવા બૂથ પણ આ લોકસભા ક્ષેત્રમાં નીકળવા જોઈએ કે બૂથની અંદરથી એક પણ મત કોંગ્રેસને ના નીકળે. આ ચૂંટણીનું માહોલ એ પ્રકારે આપણે ખડું કરવું પડે. મિત્રો, આપણા વૈજ્ઞાનિકોએ હમણાં 300 કિલોમીટર ઉપર એક ઉપગ્રહને પાડી દીધો, પણ આ બરોબર ટાણે ચૂંટણી આવી. એટલે આ ઘટનાની, આ પરાક્રમની યોગ્ય રીતે જાહેરાત પણ ન થઈ ને યોગ્ય રીતે આપણને એનો આનંદ લેવાનો પણ મોકો ન મળ્યો. એનું કારણ અમારો વિપક્ષ છે. અન્યથા આ ઘટનામાં કોંગ્રેસ ભાજપ કર્યા વગર આખા ભારતે ઊંચા કોલર કરીને દુનિયાની સામે કહેવાની જરૂર હતી કે આ સિદ્ધિ હવે અમારા હિન્દુસ્તાનની સિદ્ધિ છે. સાહેબ, દુનિયામાં માત્ર 3 જ દેશ આવું કરી શકતા હતા. એક અમેરિકા, એક ચીન અને એક રશિયા. આ સિવાયના કોઈ દુનિયામાં નથી કરી શકતા. હવે આપણે ગર્વ સાથે કહી શકીએ કે ભારત પણ આ દેશ એવો છે જે આ પ્રકારનું કરતબ કરી શકે છે. નરેન્દ્રભાઈએ અભિનંદન આપ્યા વૈજ્ઞાનિકોને, શાબાશી આપી. કોંગ્રેસના એક વરિષ્ઠ નેતા એણે નિવેદન આપ્યું. મિત્રો, હજી સુધી મને એના ચક્કર આવે છે. એણે એવું નિવેદન આપ્યું કે આ સિદ્ધિ તો ક્યારની આપણી પાસે હતી, પણ અમે એને ખાનગી રાખતા હતા. અદ્ભુત છે આ પાર્ટી યાર. હું ખાનગી રાખવું, હું જાહેર કરવું, એ હવે તમે શીખડાવશો અમને. અને એ આ કરી દીધું પછી તમે એવું કહેવા નીકળ્યા કે ખાનગી છે. અગાઉ તો કોક દી કેવું હતું ને કે ભાઈ અમારી પાસે ખાનગીમાં કાંક છે, ભલે એનું નામ નહોતું પાડવું. આ ભડાકો કર્યા કેડે ખાનગી. આને સમજી લેજો મિત્રો, આમાં સાચી વાત શું છે. આ 300 કિલોમીટર દૂર ટાર્ગેટને પાડી દેવાનું જે કામ થાય છે ને, એ માત્ર 3 મિનિટમાં પૂરું થાય છે. માત્ર 3 મિનિટમાં. અહીંયાથી બટન દબાવે, 300 કિલોમીટર દૂર નિશાનને પાડી દે. એવું જે ગાઈડેડ મિસાઇલ આપણું ત્યાં જાય એને માત્ર 3 મિનિટ લાગે. એની સેકન્ડમાં જો ગણતરીમાં ભૂલ પડે ને તો જેને પાડવાનું હોય એ જીવતું રહી જાય ને બીજું પડી જાય અને આખી દુનિયામાં હોવા થઈ જાય. રાજકીય કારકિર્દી એવું હુકમ આપનારની ખતમ થઈ જાય. એટલી બીક તમને લાગતી હતી, એટલા માટે તમે આને હુકમ નહોતી આપી શકતા. આ ખાનગી રાખવાનો વિષય નહોતો, પણ હુકમ આપવાની તમારામાં તેવડ નહોતી. હું આપને ખેડૂતો છો પૂછું, આપણા સીમમાં આપણો માલ પીડ્યો હોય ખળામાં, તો આપણે વાહુ રાખવા માટે જઈએ છીએ ને, ધ્યાન રાખવા માટે. ધારિયું લઈને જાય, કવાડી લઈને જાય, બળિયા લઈને જાય, અને વળી હોય પરવાના વાળી 12 બોરની તો 12 બોર લઈને જાય. હોય તો લઈને જ જવાય ને. હવે આપણી પાસે 12 બોરની હોય 12 બોર વાળી, અને આપણે સીમમાં જઈ અને એને ઘેરે પટારામાં હંગરીને મૂકતા જઈ, અને ત્યાં પછી આપણને અડધી રાતે ઉઘાડા વાહે કોક ધમારે, ત્યારે આપણે એના કાનમાં એવું કહેવાનું કે મારી પાસે 12 નંબર છે, પણ ખાનગીમાં તને કહું નહીં. કોણ છો તમે? પાકિસ્તાન પાડોશમાં હોય, ચીન આપણા પાડોશમાં હોય, લંકા પડોશમાં હોય, એવી ભૂગોળમાં આપણે રહેતા હોય, અને આવું સામરિક શસ્ત્ર આપણી સેનાના હાથમાં હોય, એને ખાનગી રખાય કે દિવાળીએ અમથામ થાય 2 ભડાકા કરાય પાડોશીને ખબર પડે કે આની પાસે છે? અને હવે કા સમય છે કે તલવારો લઈને લડવા જવાનો ડીંગ 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 ડીંગ.
હવે તો બટન દબાવવાની જેની પાસે તેવડ હશે ઈ યુદ્ધ જીતી શકશે. આવી સામરિક તાકાત આપણી સેના પાસે હોય એ હિન્દુસ્તાનનું ગૌરવ છે. એ ગૌરવને જાહેર કરવાની તમારામાં તાણ નહોતી, તેવડ નહોતી. મારી હાવ દેશી ભાષામાં કહું તો છાણ નહોતું. ક્લિયર? આવી ચૂંટણીમાં મિત્રો જ્યારે મતદાન કરવાનું આવે ત્યારે આપ સૌને મારી વિનંતી છે કે એક પણ મત પડ્યો ના રહે, એક પણ મત ના પડ્યો રહેવો પડે. શારદાબેનને સાહેબ મેં જયશ્રીબેન જેટલું જાણ્યું, અહીંયા એવી બે પાંખી છે તમારા જિલ્લાની, સાકલચંદ બાપાનો પરિવાર અને ત્રિભુવન પટેલનો પરિવાર. સાકલચંદ બાપા ત્યાં એની કોલેજમાં જાય હેલિપેડમાં હું ઉતર્યો તો મને જાણવા મળ્યું કે એમણે આઝાદી પહેલા નિહાળ શરૂ કરી હતી, આજે યુનિવર્સિટી છે. એમના ભાણીબા ત્રિભુવન પટેલ, બહુ ઓછા લોકોને વડીલો હશે એને યાદ હશે મિત્રો કે કાયદો ને વ્યવસ્થાની શું સ્થિતિ કહેવાય. ઘરમાં ભેહું બાંધી હોય ને ત્યાંથી ભેહું ચોરી જતા હતા. એ જમાનો હતો, અહીંયા ભેહું નહોતું હસવાતું અને એ લઈ જતા કે ચોરી ચકારી થતી હતી અગત્ય નહીં, પણ એ વખતમાં એની લડાઈનું નેતૃત્વ લઈ અને ઢોર ચોરી અંગેનો કાયદો ભારત સરકારની પરમિશનથી ગુજરાતની સરકારમાં લાવવાનું કામ ત્રિભુવન પટેલે કર્યું હતું. અને આ કાયદા માટે લડ્યા, આ ઢોર ચોરો સામે લડ્યા, એના કારણે એને પોતાના પ્રાણની પણ આહુતિ આપવી પડી હતી. આવા નેતાની પુત્રવધુ છે આ. અને મિત્રો, આઝાદીની ઉષા કાળે આપણા રાજ્યની અંદર આપણી જનતા ભણી ગણીને આગળ વધે એનું એક ભવ્ય કામ ભાઈ કાકાએ અને સરદાર સાહેબે, આ નામો હું તમને કહું છું, એના કારણે વલ્લભ વિદ્યાનગર બન્યું. ગુજરાતની અંદર એક એવું થાણું નાખ્યું કે આપણા દીકરા દીકરીઓ ભણે. એ કાળે એની કલ્પના હતી. વલ્લભ વિદ્યાનગર જેવું બીજું થાણું ગુજરાતની અંદર ઊભું કરવાનું શ્રેય મહેસાણા જિલ્લાના ગણપતનગર વિદ્યાલયને આપણે આપવું પડે. ને ગણપતનગર વિદ્યાલયની જે શાખ આપણા રાજ્યમાં અને રાષ્ટ્રમાં ઊભી થઈ છે એમાં તેલ પૂરવાનું ને તપ પૂરવાનું કામ અનિલ પટેલનું હતું. સાહેબ, એવા ભાથા સાથે શારદાબેન આપની વચ્ચે ઉમેદવાર તરીકે આવ્યા છે. હમણાં આ સભા તો પૂરી થઈ જશે ને ઘેરે જશો એટલે ઘેરે પૂછશે ક્યાં ગયા હતા. પૂછે જ ખરા ને, ઓ રંગ રસિયા. અમને પૂછે, તમને પૂછે. તમે શું કહેશો એ તો રાજકારણની સભા હતી, એમાં તને ખબર ન પડે. એ તમારું રૂટીન હોય એ ચાલુ રાખજો. એ કાંઈ આપણે આજનું હું આવ્યો છું એટલે ડિસ્ટર્બ નથી કરવું. જે પાણીએ સડતું હોય એ જ છોડવજો. આપણે પાછું રોજ રહેવાનું ને ત્યાં જ. પણ આજનો દી હું કહું એમ કહેશો તો કહું એવું કહેજો કે આજ શારદાબેન જે આપણા લોકસભાના ઉમેદવાર છે એને મત આપો એવું કહેવા માટે જયશ્રીબેન આવ્યા હતા, નીતિન પટેલ આવ્યા હતા, ઋષિભાઈ હતા, ને આ જિલ્લાના જે આગેવાનો મંચ ઉપર બિરાજમાન છે પુંજાજી સહિત, એમાંથી તમને જેના નામ યાદ રહે એ આગેવાનો આવ્યા હતા. ને એણે કીધું છે કે કમળના નિશાન ઉપર નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે આપણે શારદાબેનને દિલ્હી મોકલવાના છે. પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યો હતો. આવ્યો શું એટલે કહેવું તો પડે ને. અને આટલી વાત તમે કરો ને એટલે મારી સભા ડબલ થઈ જાય. ટેકનિકલ છે આ, આટલું કહેવું જ પડશે. હવે તમે હા પાડી છે એટલે બોલ્યા ફરતા નહીં. એણે એવું કીધું છે કે 23મી તારીખે સવારે 8 વાગ્યામાં આપણે બે જણાએ હાથમાં હાથ નાખીને મત દેવા જવાનું છે. કહેશો? હાથ ઊંચા કરીને કહો હા. એટલે જુવાનડા નહીં, જેને સગવડ છે ઈ. ઉપાધિ કરાવતા નહીં મને 23મી. તમે આમાં દાંત ખૂબ કાઢ્યા પણ ઈ દાંત તમે ખોટા કાઢ્યા. અગાઉની મારી વાતમાં તમને કઈ હસવાનું આવ્યું હોય તો એ વાંધો નહીં. આ વાત દાંત કાઢવાની નહોતી. આ એક વ્યવહારિક વાત મેં તમને કરી. 100 રૂપિયાનું આપણે દાન કરવાનું હોય ને
તો આપણને ગોર બાપા બોલાવીને એવું કહે છે કે સજોડે સંકલ્પ કરો તો તમારું આ દાન પોગશે. અને આપણે ઘરના ન હોય ને તો હોપારી મૂકીને એમાં સંકલ્પ કરાવે છે. આવી પ્રથા છે કે નહીં? 100 રૂપિયાના મામૂલી દાનમાં સજોડે સંકલ્પ કરવો પડતો હોય તો તમારા એક મતથી હિન્દુસ્તાનની રાજનીતિ ફરી જાય એવું મતદાન એકલા ના કરાય. એટલે મેં આપ સૌને લક્ષ્મી નારાયણ સ્વરૂપે મતદાન કરવા જાયજો એવી વાત કરી હતી. જાશો? હું અમારા આગેવાનોને વિનંતી કરતો જાઉં છું કે જે બૂથમાંથી લોકો સજોડે મતદાન કરવા માટે, અને મિત્રો આ લોકસભાની ચૂંટણીની કડવાશ જેને ફેલાવી હોય એને ફેલાવા દેજો, એને મુબારક. આપણે તો આ લોકશાહીનો ઉત્સવ છે. ગીત ગાતા ગાતા ઢોલ શરણાઈ સાથે મતદાન કરવા નીકળવાનું માહોલ બનાવો. હું અમારા આગેવાનોને કહેતો જાઉં છું કે તમારા બૂથની સામે વિડીયો રાખે અને 23મીએ 8 વાગ્યામાં અહીંયા બજાર હાંકડી પડતી હોય એવી રીતે સજોડે આપ સૌ લક્ષ્મીનારાયણ તરીકે મતદાન કરવા નીકળો. દિલ્હીમાં બેઠા બેઠા નરેન્દ્રભાઈને ખબર પડે કે વિસનગરમાં મતદાન હાલે છે, પણ ભાઈ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. એક નારો બોલાવું છું, ફિર એક બાર, ફિર એક બાર. ધન્યવાદ. આભાર માન્ય